आज सूरत कांग्रेस प्रमुख श्री धनसुख भाई राजपूत ऐसे मुद्दे पर धरना प्रदर्शन का कार्यक्रम रहा जो राशन कार्ड में केवाईसी के लिए लाइन लगाना और छात्रवृत्ति के लिए केवाईसी के लिए बहुत परेशान होना, छात्रों की परेशानी जिसमें एक टेबल से हजारों और लाखों लोगों का काम करना, गवर्नमेंट की यह पॉलिसी नागौर लगती है। जैसे गैस के बटला का धीरे धीरे करके सब्सिडी बंद कर देना, लोगों को ना देना, ऐसे ही गवर्नमेंट की सुख सुविधाओं को धीरे धीरे करके बंद कर देगी। इसके लिए श्री धनसुख भाई राजपूत कांग्रेस पार्टी कलेक्टर साहब को अपना ज्ञापन दिया। गरीबों से अन्याय दूर करो, दूर करो, दूर करो। सवाल पूछी लो बबलू आ जाना, पकड़ लेना माइक ऑन करो। તમારે જે આજે એક આવેલા છો અને કેવાયસી ના લોકોને કઈ રીતે યાદ નહીં કે ધનસુખજી આખા ગુજરાત રાજ્યની જે બાળકોને શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડમાં એ લોકોને અનાજ આપવાની પદ્ધતિ ભારત સરકારે કોઈ પરિપત્ર બહાર પાડ્યો છે અને એમાં જે લોકોને કાર્ડમાં તાત્કાલિક ગભરાઈ ગયા છે, પ્રજા ગભરાઈ ગયેલી છે, એમને એમ થાય છે કે અમે આટલી ગરીબી અને મોંઘવારીની વચ્ચે, બેરોજગારીની વચ્ચે અમને જે સરકાર તરફથી અનાજ મળતું છે તે બધું નથી થઈ ગયું, અમે જીવીશું કેવી રીતે? અને જે પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે એ બતાવે છે કે અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવીને લાઇનમાં ઊભા રહે છે, 4 વાગ્યાથી સવારથી આવીને લાઇનમાં ઊભા રહે છે અને નોકરિયાત માણસને નોકરી કરવાની હોય, બુઝુર્ગ માણસને તે જ જગ્યાએ આવવાનું, એ જ લાઇનમાં આવવાનું, નાના બાળકોએ પણ તે જ લાઇનમાં આવવાનું, અવ્યવસ્થા અને લોકોનો માટે પ્રજાને ચિંતા કરવાનું સરકારને કંઈ પડી જ નથી અને એ બાબતમાં અમે એનું ધ્યાન દોરવા માટે અમે આજે આ આયોજન કર્યું છે અને આવતીકાલે સાંજે 4 વાગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું કે આમાં કેટલી સરળતા થાય અને લોકો અને ગરીબ માણસો, શ્રમિકોના રોજગાર ચાલુ રહે અને એમનું કામ થાય, બાળકોના મા બાપો એમના બાળકોને લઈને આવે, એ લોકો પરેશાન ના થાય, વૃદ્ધ જે છે, સિનિયર સિટીઝન છે, તે લોકોને પણ ધક્કા ના ખાવા પડે અને તેમનું પણ કામ એક જ જગ્યાએ થઈ જાય અને સરળતાથી થાય એ માટેનું આયોજન કરવા માટે જે કંઈ પણ અમારે કાલે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાની છે તે કરીશું।